નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। દર્શક મિત્રો, ગણપતિ વિસર્જન વડોદરા શહેરમાં ધામધૂમથી ઉજવાતું હોય છે ને આ વિસર્જનમાં કોઈપણ જાતનું અનિચ્છનીય બનાવ ન બને તેના માટે વડોદરા શહેર પોલીસ કમિશનર પૂરતું ધ્યાન આપી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલા સયાજીગંજ પોલીસ સ્ટેશન કે ગોરવા પોલીસ સ્ટેશન હોય, તમામ પોલીસ સ્ટેશનો હોય, પરંતુ આ સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આરએએફ તથા એસઆરપીની સાથે રાખી સંવેદનશીલ વિસ્તારો પર જે કહેવાય કે રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। તો ગોરવાના પીઆઈ દ્વારા પણ આવી જ રીતે ફૂટ પેટ્રોલિંગ કરતા એ પણ જોવા મળી રહ્યા છે। આમ જ્યાં અતિ સંવેદનશીલ વિસ્તારો હોય અને જ્યાં તેમને એવું લાગતું હોય કે અહીંયા માહોલ બગડી શકે છે તેવી જગ્યાએ પોલીસના અધિકારીઓ પૂરતું ધ્યાન રાખી રહ્યા છે। આમ વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશથી વડોદરા શહેરના પોલીસ કર્મચારીઓ ઠેરે ઠેર ચાંપતી નજરે કામે લાગી ગયા છે। વડોદરા શહેરના ગણપતિ વિસર્જનમાં કોઈપણ જાતનો કાકરીચારો ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરની જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે કે આવો આપણે સાથે મળી શાંતિથી ગણપતિ બાપ્પાનું વિસર્જન થાય। સાથે સાથે મુસ્લિમોનો તહેવાર પણ છે અને તેમના પણ જુલુસ નીકળી રહ્યા છે, ત્યારે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પાડીને કોઈ પણ ધર્મના ભેદભાવ વગર સંસ્કારી નગરી વડોદરાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીએ। આવો શાંતિથી દરેક ધર્મના અને દરેક જે કહેવાય કે તહેવારો આપણે સાથે મળીને શાંતિથી ઉજવીએ તેવી અપીલ સાથે વડોદરા શહેર પોલીસ તેમજ તમામ ટીમો કામે લાગી હોય ત્યારે આપણી પણ જવાબદારી છે, આપણે પણ તેને સહયોગ કરવાની જરૂર છે। તો શાંતિથી ગણપતિ વિસર્જન થાય તે હેતુસર આ અહેવાલ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે।